વિચારો કે એટલે જીવનનો સૌથી મોટો અને ઊંડો આધ્યાત્મિક પાઠ તમને કોઈ કોઈ નશામાં ધૂત શરાબી વ્યક્તિ ભણાવી જાય. અથવા તો જ્યારે જીવનમાં કોઈ એવી અસાધ્ય અને અસહ્ય શારીરિક બીમારી આવે, જ્યારે એમ થાય કે હવે પીડા સહન કરવાની તમામ હદ પાર થઈ ગઈ છે, ત્યારે માણસ ભાંગી પડવાના બદલે તેને ઈશ્વરની સૌથી મોટી કૃપા કેવી રીતે માની શકે? હા, આ ખરેખર બહુ મોટી વાત છે. બિલકુલ. સામાન્ય રીતે આપણી મુશ્કેલીઓમાં નસીબનો જ વાંક કાઢતા હોઈએ છીએ. પણ જો પીડા જ તમને પરમાત્મા સુધી પહોંચાડવાનો રસ્તો હોય તો? ચોક્કસ. આ ખરેખર એવી બાબતો છે જે આપણી સામાન્ય વિચારધારાને, મતલબ આપણા રોજિંદા વિચારોને મૂળમાંથી હચમચાવી નાખે છે. સાચી વાત છે. આપણે શું માનીએ છીએ? બીમારી એટલે દુઃખ અને શરાબી એટલે પતન. આવું એક સમીકરણ આપણે મગજમાં બેસાડી દીધું છે. પણ જ્યારે આધ્યાત્મિકતાના વાસ્તવિક એટલે કે એકદમ વ્યવહારિક ઊંડાણમાં જઈએ, ત્યારે આ બધી જ વ્યાખ્યાઓ સંપૂર્ણપણે બદલાઈ જતી હોય છે. બરાબર. દુઃખ એ માત્ર દુઃખ નથી રહેતું, પણ એક હથિયાર બની જાય છે. અરે વાહ! રાધે રાધે. આ વિશેષ ગહન ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો આ કાર્યક્રમ અને તેની અદ્ભુત માહિતી gujaratiTV.com એટલે કે gujaratiTV.com અને તેમના કન્ટેન્ટ લેખક સેવક માધવ જસાપરા દ્વારા પૂરી પાડવામાં આવી છે. બહુ સરસ સ્ત્રોત છે આ. હા, અને આ ગહન ચર્ચા ખાસ કરીને તમામ ગુજરાતી પ્રેમીઓ એટલે કે ઓલ ગુજરાતી લવર્સ માટે ખૂબ જ પ્રેમથી તૈયાર કરવામાં આવી છે. આજનો આપણો વિષય છે શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના એકાંતિક વાર્તાલાપમાંથી મળતા જીવનલક્ષી પાઠ. પ્રેમાનંદજી મહારાજ. બિલકુલ. અને મને જે વાત સૌથી વધુ આકર્ષિત કરે છે ને, તે એ છે કે અહીં કોઈ હિમાલયની ગુફાની વાત નથી થઈ રહી. અહીં રોજિંદા જીવનની, અસલી માણસોની અને તેમના સંઘર્ષની વાત છે. હા, આ ચર્ચા એટલા માટે પણ વિશેષ બની રહે છે કારણ કે જુઓ, પ્રેમાનંદજી મહારાજ માત્ર શુષ્ક ફિલોસોફી નથી આપતા. સાચું. તેઓ પોતાના જીવનના અત્યંત કઠિન અનુભવો અને ભક્તો સાથેના સીધા સંવાદો દ્વારા સમજાવે છે કે આ બધું પ્રેક્ટિકલી, વ્યવહારિક રીતે કેવી રીતે શક્ય છે. એટલે માત્ર જ્ઞાન નહીં, પણ એપ્લિકેશન. હા, તેઓ માત્ર શું કરવું તે નથી કહેતા, પણ શા માટે કરવું અને તેની પાછળનું મનોવિજ્ઞાન શું છે તે પણ બહુ જ સચોટ રીતે સમજાવે છે. તો ચાલો સૌથી પહેલા એ ઘટના પર જઈએ જેણે મારા મગજમાં એટલે હું વાંચતી હતી ત્યારે સૌથી મોટો ઝબકારો કર્યો. પેલી બિઠુરવાળી ઘટના? હા, કાનપુર જિલ્લાના બિઠુરની એ ઘટના. વાત એવી છે કે પ્રેમાનંદજી ત્યારે માત્ર 18થી 20 વર્ષની યુવાવસ્થામાં હશે. એકદમ યુવાન. હા, રાતનો સમય હતો, તેઓ ગંગા કિનારે હતા અને એક નશામાં લથડતો શરાબી વ્યક્તિ તેમને અવાજ આપે છે. હવે જુઓ, સામાન્ય માણસ હોય તો ત્યાંથી ભાગી જ જાય ને કે આ શરાબીની માથાકૂટમાં કોણ પડે. પણ પ્રેમાનંદજીને ડર નથી લાગતો. તેઓ તેની પાછળ જાય છે અને પેલો શરાબી તેમને એક વૈકુંઠ ધામના મંદિરમાં લઈ જાય છે. અને ત્યાં મંદિરમાં જે દૃશ્ય સર્જાય છે તે ખરેખર અદ્ભુત છે. એ શરાબી વ્યક્તિ મંદિરમાં જઈને જૂતા ઉતારે છે, પ્રણામ કરે છે અને પછી પ્રેમાનંદજીને ગરુડ પર બિરાજમાન લક્ષ્મીનારાયણની મૂર્તિ તરફ આંગળી ચીંધીને પૂછે છે કે આ શાનું બનેલું છે? હા, અને પ્રેમાનંદજી શું કહે છે? પ્રેમાનંદજી કહે છે કે પથ્થરનું. પછી પેલો ભાઈ જમીન પર જડેલા આરસપત તરફ ઇશારો કરીને પૂછે છે કે આ શું છે? પ્રેમાનંદજી કહે છે, આ પણ પથ્થર છે. અને ત્યાર પછી પેલા શરાબીએ જે ખુલાસો કર્યો ને, તે સાંભળીને હું તો દંગ જ રહી ગઈ. બિલકુલ, એ બહુ માર્મિક વાત છે. શરાબી કહે છે કે આ બંને સંગેમરમર એટલે કે આરસ પહાણના જ પથ્થરો છે, પણ મૂર્તિવાળા પથ્થરે પોતાના પર છીણી અને હથોડીના અસંખ્ય ઘા સહન કર્યા છે. તેના એક એક અંગને કાપવામાં આવ્યો, આકાર આપવામાં આવ્યો, છતાં તે પથ્થર તૂટ્યો નહીં. તેણે પીડા સહન કરી એટલે આજે તે ભગવાન બનીને પૂજાય છે. જ્યારે બીજો પથ્થર જે ઘા સહન ન કરી શક્યો અને તૂટી ગયો, તે આજે જમીન પર છે અને લોકોના પગ નીચે કચડાય છે. આ એક જ દ્રષ્ટાંતમાં તમે જુઓ તો સમગ્ર માનવ જીવનનું સત્ય છુપાયેલું છે. જો આપણે આ ઘટના પાછળના તર્કને સમજીએ તો મુશ્કેલીઓ, શારીરિક પીડા, નિષ્ફળતા આ બધું જ છીણી અને હથોડીના ઘા સમાન છે. સાચી વાત. જ્યારે આપણા પર સંકટ આવે છે ત્યારે પ્રકૃતિ આપણને ઘડી રહી હોય છે. જે વ્યક્તિ આ ઘા સહન કરીને, ધીરજ રાખીને તૂટ્યા વિના પોતાના સિદ્ધાંતો પર ઊભો રહે છે,
તેનું ચરિત્ર એ હદે નિખળે છે કે તે પૂજનીય બની જાય છે. એકદમ સાચો. પ્રેમાનંદજીએ એ જ ક્ષણે સંકલ્પ લીધો કે જીવનમાં ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે, પથ્થરની જેમ ઘા સહન કરીશ, પણ ક્યારેય તૂટીશ નહીં. વાહ! આ સાંભળીને મને પેલો વિજ્ઞાનનો સિદ્ધાંત યાદ આવી ગયો, કોલસામાંથી હીરો બનવાની પ્રક્રિયા. હા, બહુ જ સરસ સરખામણી છે આ. ખબર છે ને, કોલસો અને હીરો બંને મૂળભૂત રીતે કાર્બન જ છે. બંનેનું બંધારણ સરખું છે. પણ જે કાર્બન પૃથ્વીના પેટાળમાં વર્ષો સુધી અત્યંત ભારે દબાણ અને ભયંકર તાપમાન સહન કરે છે, તે હીરો બનીને ચમકે છે. બિલકુલ. અને જે દબાણ સહન નથી કરી શકતો, તે માત્ર કોલસો બનીને રહી જાય છે અને અંતે બળીને રાખ થઈ જાય છે. બંને વચ્ચેનો તફાવત માત્ર દબાણ સહન કરવાની ક્ષમતાનો જ છે. પણ અહીં મને ખરેખર એક મોટી મૂંઝવણ થાય છે. જી, ચોક્કસ કહો. શું મૂંઝવણ છે? હું એ વિચારતી હતી કે સમાજ જે વ્યક્તિને શરાબી કહીને ધુતકારે છે, જેનાથી અંતર રાખવાનું કહે છે, તેના મુખમાંથી આવું બ્રહ્મજ્ઞાન કેવી રીતે પ્રગટી શકે? અને જો શરાબી આવું જ્ઞાન આપી શકે, તો શું આધ્યાત્મિકતામાં વ્યક્તિના ચરિત્રનું કોઈ મહત્વ જ નથી? બહુ જ સચોટ પ્રશ્ન છે આ, અને આનો ખુલાસો પણ આપણને પ્રેમાનંદજીના વાર્તાલાપમાંથી જ મળે છે. જો સાચો જ્ઞાની એ છે જે માત્ર મંદિરમાં જ નહીં, પણ એક ક્રૂર, પાપી કે દુષ્ટ વ્યક્તિમાં પણ ઈશ્વરને જોઈ શકે છે. અચ્છા. ઈશ્વર કોઈપણ સ્વરૂપે કોઈપણ વ્યક્તિના માધ્યમથી આપણને સંદેશ આપી શકે છે. પણ અહીં એક બહુ મોટી ભેદરેખા છે. ઈશ્વરનો સંદેશ ગ્રહણ કરવો અને તે વ્યક્તિના દુર્ગુણોને સ્વીકારવા, આ બંનેમાં જમીન આસમાનનો તફાવત છે. બરાબર. જ્ઞાન શરાબી પાસેથી મળ્યું એનો અર્થ એ નથી કે શરાબ પીવી એ યોગ્ય થઈ જાય. હા, સમજાયું. કારણ કે મને યાદ આવે છે બીજો એક પ્રસંગ છે, જ્યાં એક ભક્ત પ્રેમાનંદજી પાસે આવીને બહુ ગર્વથી કહે છે કે મહારાજ, હું દારૂ પીધા પછી આખી રાત રાધારાણીનો જપ કરું છું, અને એટલો જપ તો હું સામાન્ય રીતે આખો મહિનો નથી કરી શકતો. હા, એ પ્રસંગ બહુ પ્રખ્યાત છે. હું તો વિચારીમાં જ પડી ગઈ કે આ ભાઈ ખરેખર દારૂ પીને ભગવાનનું નામ લેવાને એક સિદ્ધિ માની રહ્યા છે. એ ભક્તના મનમાં એવો જ ભ્રમ હતો, પણ ત્યાં પ્રેમાનંદજીનો ઉત્તર તેમની સંતુલિત અને શાસ્ત્રીય દૃષ્ટિ સ્પષ્ટ કરે છે. તેઓ તેને રોકતા સ્પષ્ટ કહે છે કે તમે શ્રાપ છોડશો તો જ મારી અને તમારી મિત્રતા ગણાશે. એકદમ સીધી વાત કરી દીધી. હા, તેઓ સમજાવે છે કે કળિયુગના 5 મુખ્ય વાસ સ્થાનો છે જ્યાં નકારાત્મકતા સૌથી વધુ પ્રબળ હોય છે. કયા? તો કે શરાબ એટલે કે મદિરાપાન, માંસભક્ષણ, પરસ્ત્રી ગમન, ચોરી અને જુગાર. ઓહો, એટલે કે આધ્યાત્મિકતાનો પાયો જ પવિત્રતા છે. જો પાયામાં જ આ 5 દોષ ભળેલા હોય, તો તેના પર ઇમારત કઈ રીતે ચણી શકાય? બિલકુલ. આ 5 દોષો શા માટે ખતરનાક છે? કારણ કે તે મનની એકાગ્રતા અને બુદ્ધિની પવિત્રતાનો નાશ કરે છે. જો મન જ ભ્રમિત હશે, તો તમે જે ભક્તિ કરી રહ્યા છો તે માત્ર એક યાંત્રિક ક્રિયા બનીને રહી જશે. એટલે ખરાબ આદતો છોડવી એ આધ્યાત્મિકતાનું સાવ પહેલું, બેઝિક પગથિયું છે. બરાબર. એટલે નકારાત્મક વસ્તુઓ છોડવી એ પહેલું પગથિયું છે. પણ હવે મારો પ્રશ્ન એ છે કે ખરાબ આદતો છોડ્યા પછી એક ખાલીપો આવે છે. ત્યાં શું કરવું? સરોજજી નામના એક ભક્તનો આવો જ એક પ્રશ્ન વાર્તાલાપમાં જોવા મળે છે, જે શરણાગતિનો સાચો અર્થ પૂછે છે. હા, શરણાગતિ. સામાન્ય રીતે આપણે શું માનીએ છીએ કે જીવનમાં જે પણ દુઃખ આવે તેને ચૂપચાપ સ્વીકારી લેવું અને કંઈ ન કરવું એનું નામ શરણાગતિ છે. શું બધું ભગવાન પર છોડીને નિષ્ક્રિય થઈ જવું એ જ શરણાગતિ છે? આ જ સૌથી મોટી ગેરસમજ છે જે મોટાભાગના લોકોમાં જોવા મળે છે. પ્રેમાનંદજી સમજાવે છે કે શરણાગતિ એ કોઈ લાચારી કે નિષ્ક્રિયતા નથી. તો શું છે? તે એક અત્યંત જાગૃત, સક્રિય આંતરિક પ્રક્રિયા છે, અને તેના 3 સ્પષ્ટ સ્તર છે: મન, વચન અને કર્મ. ચાલો આને વિગતે સમજીએ. સૌથી પહેલું સ્તર છે વાણીની શરણાગતિ. વાણીની? હા, આનો અર્થ છે કે તમારી વાણી સતત ઈશ્વરના નામનો જ જપ કરતી હોવી જોઈએ. જો જીભ પર ઈશ્વરનું નામ નહીં હોય, તો મન તરત જ સંસારની નિંદા, કોઈની સ્તુતિ કે બિનજરૂરી ચર્ચાઓમાં ફસાઈ જશે. આ તો બહુ પ્રેક્ટિકલ વાત છે. આપણે કહીએ છીએ ને કે નવરો બેઠો નખો દ્વાડે, એમ જીભ નવરી હોય તો કોઈની કુથલી જ કરવાની છે. બરાબર. એટલે જીભને સતત કામમાં લગાડી રાખવી. પણ બીજું સ્તર શું છે? બીજું સ્તર છે શરીર અથવા કર્મની શરણાગતિ.
એટલે કે આપણા શરીર દ્વારા જે પણ કર્મ થાય તે શાસ્ત્રો, સમાજ અને સંતોના આદેશ મુજબ જ થવા જોઈએ. અને સૌથી અગત્યની વાત, એ કર્મો પૂરા કર્યા પછી તેને ઈશ્વરને અર્પણ કરી દેવા. હું કરું છું એવો અહંકાર ન રાખવો. ઓકે, એટલે કર્તૃત્વનો અહંકાર છોડવો. અને ત્રીજું સ્તર? ત્રીજું અને સૌથી અઘરું સ્તર છે મનની શરણાગતિ. એટલે કે મનમાં સતત ઈશ્વરના ગુણો, તેમની મહિમા અને પરોપકારનો જ સંકલ્પ ચાલતો હોવો જોઈએ. કોઈના માટે ખરાબ વિચાર સુદ્ધા ના આવવો જોઈએ. જ્યારે મન, વચન અને કર્મ આ ત્રણેય એક જ દિશામાં વળે છે ત્યારે જ સાચી શરણાગતિ સિદ્ધ થાય છે. વાહ! તમે આ જે 3 સ્તરની વાત કરીને, મન, વચન અને કર્મ, તે સાંભળીને મને પેલું સંગીતના વાદ્ય જેમ કે સિતાર અથવા ગિટારનો વિચાર આવે છે. એ કેવી રીતે? જુઓ, જો કોઈ ગિટારના તાર આપણે ટ્યુન કરી રહ્યા હોઈએ અને તેમાંથી 2 તાર એકદમ સાચા સૂરમાં વાગતા હોય, પણ કોઈ એક ત્રીજો તાર સાવ બેસૂરો હોય તો શું થાય? આખું સંગીત બગડી જાય. બિલકુલ. ગમે તેટલો મોટો સંગીતકાર હોય, પણ આખું સંગીત કર્કશ લાગે, કાનને ન ગમે. સુંદર ધૂન માટે 3 તાર એક જ લયમાં હોવા જોઈએ. તેવી જ રીતે આપણા જીવનમાં છે. સાચી વાત છે. જો હું બોલું બહુ મીઠું મીઠું, કામ પણ સારા દેખાડવા પૂરતા કરું, પણ મારા મનમાં કોઈના માટે ઈર્ષા કે ઝેર ભરેલું હોય, તો એ બેસૂરું સંગીત જ છે. આંતરિક વિરોધાભાસ છે. વાહ! બહુ જ સચોટ અને સુંદર સરખામણી આપી તમે. જ્યારે વ્યક્તિના આ ત્રણેય તાર, મન, વચન અને કર્મ, એક લયમાં વાગે છે, ત્યારે જ જીવનમાં એક અદ્ભુત ઘટના બને છે. શું બને છે? ત્યારે વ્યક્તિના જીવનમાં ગમે તેવી ભયાનક દુર્ઘટના બને, ગમે તેટલું મોટું નુકસાન થાય, છતાં તે વ્યક્તિને તેમાં ઈશ્વરનું મંગલ વિધાન એટલે કે કોઈ કલ્યાણકારી યોજના જ દેખાય છે. અને મહત્વની વાત એ છે કે પ્રેમાનંદજી આ કોઈ પુસ્તક વાંચીને નથી કહી રહ્યા. તેમણે પોતાના શારીરિક કષ્ટ દ્વારા આ જીવી બતાવ્યો છે. હા, અને આ જ વાત મને સૌથી વધુ વિચારવા મજબૂર કરે છે. એમના જીવનની એ કઠોર વાસ્તવિકતા. જ્યારે તેમની બંને કિડની ફેલ થઈ ગઈ, હા, ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા. શારીરિક પીડા અસહ્ય છે. દરરોજ ડાયાલિસિસની પીડા સહન કરવાની છે. હવે સામાન્ય માણસ આવી સ્થિતિમાં હોય તો શું કરે? એ તો ભગવાનને જ દોષ આપે ને. બિલકુલ. તે ભગવાનને કોસે, રડે, ડિપ્રેશનમાં જતો રહે કે મેં તો આખી જિંદગી તમારી ભક્તિ કરી અને તમે મને આવી સજા આપી. પણ આશ્ચર્યની વાત એ છે કે પ્રેમાનંદજી કહે છે કે અસાધ્ય રોગ થવો એ તો ઈશ્વરની વિશેષ કૃપા છે. સાવ ઉલટો દૃષ્ટિકોણ. સાચું કહું તો સામાન્ય બુદ્ધિથી આ પચાવવું બહુ અઘરું છે. જ્યારે શરીરમાં અસહ્ય પીડા થતી હોય ત્યારે તેને કૃપા કઈ રીતે માની શકાય? એ સમજવું ખરેખર મુશ્કેલ છે, પણ અશક્ય નથી. આ સમજવા માટે આપણે માનો અહંકાર એટલે કે ઈગોના મનોવિજ્ઞાનને સમજવું પડે. જરા ઊંડાણથી વિચારો. હા, કહો. જ્યારે આપણે સ્વસ્થ હોઈએ છીએ ત્યારે આપણા મનમાં એક અદૃશ્ય અહંકાર ચાલતો હોય છે. હું આટલા કલાક ભજન કરું છું, મારી પાસે આટલા પૈસા છે, હું ખૂબ બુદ્ધિશાળી છું, મારામાં બળ છે, આ બધું હું અને મારું છે. બરાબર, એ તો સહજ છે. પણ જ્યારે કોઈ એવી બીમારી શરીરમાં પ્રવેશે જેની કોઈ દવા જ નથી, ત્યારે શું થાય છે? ત્યારે માણસને પોતાની લાચારીનો અહેસાસ થાય છે. બરાબર. ત્યારે પૈસા, સત્તા, બુદ્ધિ કે શારીરિક બળ કશું જ કામ નથી આવતું. માણસનો એક ખોટો અહંકાર સંપૂર્ણપણે તૂટી જાય છે. શારીરિક રીતે ભલે તે હારી જાય, પણ આ હાર એ ખરેખર આધ્યાત્મિક જીતનો દરવાજો છે. અરે વાહ! જ્યારે અહંકાર હારીને ઈશ્વરના ચરણોમાં પડે છે અને અંતરથી એવો પુકાર નીકળે છે કે હવે મારાથી કંઈ જ નહીં થાય, મારું કોઈ અસ્તિત્વ નથી, હવે બધું તમારા હાથમાં છે. બરાબર એ જ શૂન્યતાની ક્ષણે ઈશ્વરની કૃપા કામ કરવાનું શરૂ કરે છે. બીમારી એક કડવી દવા જેવી છે, જે આત્મા પર લાગેલા જન્મોજન્મના અહંકારના રોગને મટાડી દે છે. મતલબ આનો અર્થ એ થયો કે શારીરિક પીડા એ અહંકાર તોડવાનું ઓપરેશન છે. બિલકુલ, સચોટ શબ્દ વાપરો તમે. અહીં મને લખનૌના એક ભક્ત ચંદનજીનો પ્રસંગ યાદ આવે છે, જેનો ઉલ્લેખ ચર્ચામાં થયો છે. ચંદનજીની પણ બંને કિડની ફેલ છે અને તેઓ સતત ડાયાલિસિસ પર છે. હા હા, એ પ્રસંગ બહુ પ્રેરણાદાયક છે. પણ તેમનો દ્રષ્ટિકોણ જુઓ. તેઓ કહે છે કે ડાયાલિસિસ દરમિયાન તેમને 4 થી 5 કલાકનો એકદમ એકાંત સમય મળે છે, જેનો ઉપયોગ તેઓ માત્ર ઈશ્વરના નામ જપમાં કરે છે.
તેઓ એ પીડાદાયક પ્રક્રિયાને એક ધ્યાનની પ્રક્રિયામાં ફેરવી નાખે છે. આ જ તો શરણાગતિ છે. પણ અહીં એક બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન ઊભો થાય. જો બીમારી એ ઈશ્વરની કૃપા જ છે તો પછી હોસ્પિટલ શા માટે જવું? શું આપણે ડોક્ટર પાસે સારવાર જ ન કરાવવી જોઈએ? બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. અને પ્રેમાનંદજી કોઈ અવ્યવહારિક વાત નથી કરતા. તેમનો જવાબ અત્યંત સંતુલિત છે. તેઓ સ્પષ્ટ કહે છે કે બીમાર પડો ત્યારે ડોક્ટરોની સલાહ અવશ્ય માનવી જોઈએ. ઓકે. તેમના કહ્યા મુજબ આહાર વિહાર એટલે કે ડાયટ અને લાઇફસ્ટાઇલનું કડક પાલન કરવું જોઈએ, દવાઓ નિયમિત લેવી જોઈએ, પણ શું? પણ મનમાંથી મૃત્યુનો ડર કાઢી નાખવો જોઈએ. સૂત્ર એ છે કે શરીર ડોક્ટરને સોંપો, પણ મન ઈશ્વરને સોંપો. વાહ! આ વાક્ય બહુ જ ઊંડું છે. શરીર ડોક્ટરને અને મન ઈશ્વરને. અને આ કોઈ માત્ર બોલવાની વાત નથી. તેનું જીવંત ઉદાહરણ આપણી સામે છે. હા, પ્રેમાનંદજી પોતે. આજથી 20 વર્ષ પહેલા ડોક્ટરોએ પ્રેમાનંદજીનું મેડિકલ રિપોર્ટ જોઈને કહ્યું હતું કે આ કિડનીની સ્થિતિ જોતા તમે વધુમાં વધુ 2 થી 5 વર્ષ જીવશો. હા, મેડિકલ સાયન્સ પ્રમાણે. પણ આજે 20 વર્ષ પસાર થઈ ગયા પછી પણ તેઓ જીવંત છે અને સતત સમાજને આધ્યાત્મિક માર્ગદર્શન આપી રહ્યા છે. આ ડાયાલિસિસના મશીનનું વિજ્ઞાન નથી, આ મનની શક્તિ અને ઈશ્વરની કૃપાનું પરિણામ છે. એકદમ સાચી વાત. મન જ્યારે ભયમુક્ત થાય છે ત્યારે શરીરની લડવાની ક્ષમતા અનેક ગણી વધી જાય છે. બિલકુલ. જ્યારે મનમાંથી મૃત્યુનો ભય નીકળી જાય છે ત્યારે જ સાચું જીવન શરૂ થાય છે. અને જ્યારે આપણે મૃત્યુની વાત કરી જ રહ્યા છીએ ત્યારે નિશાંત કુમાર નામના ભક્તનો એક બહુ જ સુંદર પ્રશ્ન સામે આવે છે. શું પ્રશ્ન હતો એમનો? તે પૂછે છે કે આ જન્મ અને મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવાનો કોઈ રસ્તો ખરો? અહીં પ્રેમાનંદજી અંતિમ શ્વાસનું અદ્ભુત મનોવિજ્ઞાન સમજાવે છે. તેઓ કહે છે કે કોઈ પણ શ્વાસ આપણો અંતિમ શ્વાસ હોઈ શકે છે અને જે તે અંતિમ શ્વાસમાં તમારા મનમાં જે વિચાર હશે તે જ તમારી આગળની ગતિ નક્કી કરશે. અરે હા, મને યાદ છે. આ સમજાવવા માટે તેમણે ભરતજીનું જૂનું દ્રષ્ટાંત આપ્યું છે. હા, પુરાણોની કથા. પુરાણોમાં કથા છે કે રાજા ભરતે પોતાનું રાજપાટ, પરિવાર બધું જ છોડી દીધું હતું. તેઓ જંગલમાં જઈને કઠોર તપસ્યા કરતા હતા. બરાબર. પણ એ સમય દરમિયાન તેમને એક હરણના બચ્ચા પ્રત્યે મોહ થઈ ગયો. જ્યારે તેમનું મૃત્યુ નજીક આવ્યું ત્યારે તેમના મનમાં ઈશ્વરનું સ્મરણ થવાના બદલે એ હરણના બચ્ચાની ચિંતા હતી કે મારા પછી આ બચ્ચાનું શું થશે. મોહ જાગ્યો. અંતિમ સમયે મનમાં હરણનો જ વિચાર હતો. પરિણામે એટલી તપસ્યા પછી પણ તેમણે પછીનો જન્મ હરણના રૂપમાં લેવો પડ્યો. હા, આ કથા બહુ મોટો બોધ આપે છે. એટલે આખી જિંદગી તમે ગમે તેટલું પુણ્ય કર્યું હોય, દાન કર્યું હોય, પણ જો પેલી અંતિમ પરીક્ષામાં તમે ખોટો વિચાર કરી બેઠા તો બધું જ શૂન્ય થઈ જાય. હા, સાવ શૂન્ય. આ સાંભળીને તો ડર લાગેવું છે, પણ જો આને વ્યવહારિક રીતે સમજવું હોય તો આ કોઈ મેરેથોન દોડની તૈયારી કરવા જેવું છે. મેરેથોન કેવી રીતે? સમજો કે તમારે 42 કિલોમીટરની મેરેથોન દોડવી છે. તમે એમ કહો કે હું સીધો જ રેસના દિવસે જઈને દોડી લઈશ તો એ શક્ય જ નથી. ના જ દોડાયને 5 કિલોમીટરમાં હાંફી જઈએ. બિલકુલ. મેરેથોન જીતવા માટે તમારે મહિનાઓ અગાઉથી રોજ સવારે ઉઠીને દોડવાની પ્રેક્ટિસ કરવી પડે. એવી જ રીતે જ્યારે મૃત્યુ સમયે શરીરમાં ભયંકર પીડા થતી હોય ત્યારે ઈશ્વરનું નામ યાદ રાખવું એ કોઈ સામાન્ય વાત નથી. બરાબર છે. જો અંતિમ શ્વાસ વખતે ઈશ્વરને યાદ રાખવા હોય તો તેની પ્રેક્ટિસ આખી જિંદગી રોજ પ્રત્યેક શ્વાસે કરવી પડે. તમારું આ મેરેથોનનું ઉદાહરણ એકદમ બંધબેસતું છે. અને આ કોઈ આધ્યાત્મિક ચમત્કાર નથી. આ સંપૂર્ણપણે શુદ્ધ માનવ મનોવિજ્ઞાન અને ન્યુરોબાયોલોજી છે. અચ્છા, વિજ્ઞાન પણ આ માને છે? હા, આપણું અર્ધજાગૃત મન એટલે કે સબકોન્શિયસ માઇન્ડ કઈ રીતે કામ કરે છે તે સમજો. જ્યારે કોઈ મોટું સંકટ આવે, દુર્ઘટના ઘટે કે અસહ્ય પીડા થાય ત્યારે આપણું જાગૃત મન એટલે કે કોન્શિયસ માઇન્ડ કામ કરતું બંધ થઈ જાય છે. આપણે બ્લેન્ક થઈ જઈએ છીએ. બરાબર. તમે એ સમયે શું વિચારવું તે સભાનપણે નક્કી નથી કરી શકતા. એવા સમયે તમારું મન ઓટોપાયલટ મોડમાં જતું રહે છે. ઓટોપાયલટ મોડ? હા, અને ઓટોપાયલટ મોડમાં મન સીધું જ એ દિશામાં દોડશે જેની પ્રેક્ટિસ તમે આખી જિંદગી કરી હશે. જો આખી જિંદગી પૈસા પાછળ ભાગ્યા હશો તો મરતી વખતે તિજોરી જ યાદ આવશે.
બાપ રે, આ તો બહુ સાચી વાત કહી. એટલા માટે જ પ્રેમાનંદજી સતત નામ જપની પ્રેક્ટિસ પર ભાર મૂકે છે, જેથી મગજમાં એવા રસ્તાઓ બની જાય કે પીડા વખતે આપોઆપ ઈશ્વરનું જ નામ મુખમાંથી નીકળે. આ બહુ જ ડીપ સાયન્સ છે. અને રોજબરોજના જીવનમાં આ નામ જપની આદત પાડવા માટે તેમણે એક બહુ જ મજેદાર અને પ્રેક્ટિકલ ટેપ આપી છે. પેલી કાઉન્ટર મશીનવાળી? હા, તેમણે કહ્યું છે કે નામ જપની ગણતરી કરવા માટે કાઉન્ટર મશીનનો ઉપયોગ કરો. જ્યારે આપણે કાઉન્ટરમાં જોઈએ છીએ કે આજે 400 કે 500 જપ થયા, ત્યારે મનને એક સંતોષ મળે છે. અને ઉત્સાહ પણ વધે છે? બિલકુલ. બીજે દિવસે 600 જપ કરવાનો ઉત્સાહ જાગે છે. આપણે બધા સ્માર્ટવોચ પહેરીને આખો દિવસ પેલું સ્ટેપ કાઉન્ટરમાં નથી જોતા કે આજે 8000 ડગલા ચાલ્યા, ચાલો થોડું વધુ ચાલીને 10000 પૂરા કરીએ. હા હા, રોજનું ટાર્ગેટ. બસ આ કાઉન્ટર એ આધ્યાત્મિક સ્ટેપ કાઉન્ટર જ છે. મનને ગેમ રમવાની મજા આવે છે તો તેને ભક્તિની ગેમમાં લગાડી દો. આ મનને વાળવાની બહુ સુંદર ટ્રીક છે. અને જ્યારે ભક્તિ આટલી સહજ બની જાય ત્યારે વ્યક્તિ ઈશ્વર પાસે શું માંગે છે તે પણ બદલાઈ જાય છે. એટલે શું માંગવું જોઈએ? શુભમજી નામના ભક્તનો એક પ્રશ્ન વાર્તાલાપમાં જોવા મળે છે. શુભમજી પૂછે છે કે શું ઈશ્વર પાસે વૃંદાવનનો વાસ માંગવો અને તેમનો પ્રેમ માંગવો તે ભક્તિમાં બાધક છે? કારણ કે આપણે સાંભળ્યું છે કે સાચા ભક્ત તો કશું જ માંગતા નથી, નિષ્કામ હોય છે. બરાબર. તો પ્રેમાનંદજી આના વિશે શું કહે છે ખબર છે? શું કહે છે? પ્રેમાનંદજી બહુ જ સુંદર જવાબ આપે છે. તેઓ કહે છે, અરે ભાઈ, આ જ તો માંગવાનું છે. ભક્તિમાં સંસારની વસ્તુઓ માંગવી એ કામના છે, પણ ઈશ્વર પાસેથી ખુદ ઈશ્વરને જ માંગવા તે કોઈ કામના નથી, તે તો સાચો માર્ગ છે. અરે વાહ! જ્યારે તમે ઈશ્વરનો પ્રેમ માંગવાનું શરૂ કરો છો ત્યારે સંસારની બીજી તમામ તુચ્છ માંગણીઓ આપોઆપ ખતમ થઈ જાય છે. એટલે ભગવાનને જ કહી દેવું કે મને તું જ જોઈએ છે. પણ આટલી ઉચ્ચ કક્ષાની વિચારધારા, સતત નામ જપ અને મનની આવી સ્થિર સ્થિતિ સુધી પહોંચવું એ કોઈ એકલા હાથે થઈ શકે એવું કામ નથી લાગતું મને. હા, માર્ગદર્શક તો જોઈએ જ. બિલકુલ. આ રસ્તા પર કોઈક માર્ગદર્શક, કોઈક ટોર્ચ લઈને આગળ ચાલવાવાળાની તો જરૂર પડે જ. અહીં ચર્ચામાં ગુરુનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. સ્વામી નીલમણિદાસના પ્રશ્નના સંદર્ભમાં ગોસ્વામી તુલસીદાસજીની એક ચોપાઈનો બહુ જ રસપ્રદ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હા, અને આ ચોપાઈ બહુ જ ગહન છે. તુલસીદાસજી કહે છે કે ભલે કોઈ વ્યક્તિ પાસે બ્રહ્માજી જેવી ચતુરાઈ હોય અથવા ભગવાન શિવ જેવું અગાધ જ્ઞાન હોય, છતાં પણ ગુરુની કૃપા વિના આ સંસારરૂપી માયાનો સાગર પાર કરી શકાતો નથી. એવું કેમ? જ્ઞાન તો છે ને એમની પાસે. કારણ કે આપણે ઘણીવાર વિચારીએ છીએ કે હું પુસ્તકો વાંચીને કે મારી બુદ્ધિથી જ્ઞાન મેળવી લઈશ. પણ માયા એટલી પ્રબળ અને સૂક્ષ્મ છે કે જ્ઞાન અને બુદ્ધિનો અહંકાર પણ માણસને પછાડી શકે છે. બુદ્ધિનો અહંકાર. બુદ્ધિ તમને રસ્તો બતાવી શકે, પણ રસ્તા પર આવતા ખાડાઓથી માત્ર ગુરુના ચરણોમાં રહેલી દીનતા અને સમર્પણ જ બચાવી શકે. આ વાત સાચી. પણ આપણે સામાન્ય માણસો કઈ રીતે જાણી શકીએ કે ઈશ્વર કે ગુરુની આપણા પર કૃપા છે કે નહીં? કારણ કે આપણી પાસે કોઈ પરચો તો આવતો નથી કે સાક્ષાત્કાર નથી થતો. બરાબર છે. આનો બહુ જ સુંદર અને સહજ જવાબ વાર્તાલાપમાં છે. જો તમારા હૃદયમાં સતત ઈશ્વર અને ગુરુનું સ્મરણ ચાલ્યા કરે, જો કોઈ પણ પરિસ્થિતિમાં તમને સહજતાથી તેમનું નામ યાદ આવતું રહે, તો બસ સમજી લેવું કે તેમની કૃપા તમારા પર વરસી રહી છે. સાચી વાત. ઈશ્વરને યાદ કરવો એ જ ઈશ્વરની સૌથી મોટી કૃપા છે. બિલકુલ. અને હવે એક બહુ જ મોટો પ્રશ્ન આવે છે, જે આજના યુવાનોને સૌથી વધુ મૂંઝવે છે. કયો પ્રશ્ન? શું આ બધું કરવા માટે મારે ઘર પરિવાર છોડીને જંગલમાં જવાની કે ભગવા કપડાં પહેરવાની જરૂર છે? હા, આ બહુ કોમન પ્રશ્ન છે. આનો જવાબ આપણને એ પ્રસંગમાંથી મળે છે જ્યારે એક વિદેશી ભક્ત, જેનું નામ જોની છે, પણ લોકો તેને પ્રેમથી જોજો કહે છે, તે પ્રેમાનંદજીને મળવા આવે છે. હા, મેં સાંભળ્યું છે એમના વિશે. જોનીએ હવે સંપૂર્ણપણે ભારતીય સંસ્કૃતિ અપનાવી લીધી છે અને તે સતત રાધા નામનો જપ કરે છે. હા, એ પ્રસંગ સાંભળીને મને આશ્ચર્ય પણ થયું અને મજા પણ આવી. જોની એટલો ભાવુક થઈને પ્રેમાનંદજીને પૂછે છે કે મહારાજ, મારે હવે શું કરવું? મારે લગ્ન કરીને ગૃહસ્થ જીવન જીવવું જોઈએ કે પછી તમારી જેમ વિરક્ત બનીને સાધુ થઈ જવું જોઈએ? હવે જુઓ, સામાન્ય રીતે આપણને એમ જ લાગે ને કે એક સંન્યાસી છે તો તે પોતાના ભક્તને એમ જ કહેશે કે ભાઈ,
આ સંસાર બધો મોહમાયા છે, તું બધું છોડી દે અને મારી જેમ સાધુ બની જા. હા, લોકો એવું જ માને. પણ અહીં કંઈક અલગ જ થાય છે. હા, પ્રેમાનંદજી તેને સાધુ બનવાની સ્પષ્ટ ના પાડે છે. બાપરે. તેઓ કહે છે કે તમે ગૃહસ્થ જીવનમાં જાઓ, લગ્ન કરો અને ગૃહસ્થ ધર્મનું પૂર્ણ નિષ્ઠાથી પાલન કરો. તેઓ બહુ જ મોટો સિદ્ધાંત સમજાવે છે કે ગૃહસ્થ ધર્મ એ કોઈ ઉતરતો કે નાનો ધર્મ નથી, તે ખૂબ જ શ્રેષ્ઠ ધર્મ છે. એટલે ગૃહસ્થ આશ્રમનું મહત્વ સમજાવ્યું? બિલકુલ. આખો સમાજ, સાધુ સંતો અને ગાયોનું પોષણ ગૃહસ્થના આંગણેથી જ થાય છે. જો બધા સાધુ બની જશે તો સમાજનું ચક્ર કેવી રીતે ચાલશે? આ ખરેખર બહુ મોટી વાત કહી એમણે. આધ્યાત્મિકતા એટલે જવાબદારીઓમાંથી ભાગી છૂટવો એવો જે ભ્રમ છે ને, તે અહીં તૂટી જાય છે. સાવ સાચી વાત. આધ્યાત્મિકતા એટલે તમારી તમામ કૌટુંબિક અને સામાજિક જવાબદારીઓ પૂરી નિષ્ઠાથી નિભાવવી, પરિવારની સેવા કરવી અને સાથે સાથે હૃદયમાં એક ખૂણે ઈશ્વરનું સ્મરણ સતત ચાલુ રાખવું. અંતમાં જ્યારે પેલો વિદેશી ભક્ત જોની જય જય રાધા વલ્લભ ભજન ગાય છે, ત્યારે જાણે આખી ચર્ચાનો નિષ્કર્ષ એ સંગીતમાં ગુંજી ઉઠે છે. તો જો આપણે આ સમગ્ર ગહન ચર્ચાનો સારાંશ કાઢીએ તો 4 બહુ જ સ્પષ્ટ અને શક્તિશાળી મુદ્દાઓ સામે આવે છે. કયા કયા? પહેલું, ભગવાન બનવું હોય તો પથ્થરની જેમ સંઘર્ષની છીણીના ઘા સહન કરવાની તૈયારી રાખવી. વિપરીત સંજોગોમાં ક્યારે તૂટવું નહીં. બરાબર. બીજું, શરણાગતિ એટલે નસીબ પર છોડી દેવું એવું નથી, પણ મન, વચન અને કર્મને એક જ દિશામાં ઈશ્વર તરફ વાળવા. બિલકુલ. ત્રીજું, બીમારી કે દુઃખમાં નિરાશ થવાના બદલે તેને આપણો ખોટો અહંકાર તોડવાની ઈશ્વરની ઓપરેશન પ્રક્રિયા માનવી. હા, શારીરિક પીડામાં ઈશ્વરની કૃપા જોવી. અને ચોથું, સમાજમાં રહીને કોઈપણ પહેરવેશમાં પોતાનો ગૃહસ્થ ધર્મ નિભાવતા પ્રત્યેક શ્વાસમાં નામ જપની પ્રેક્ટિસ કરવી, જેથી પેલી અંતિમ મેરેથોનમાં માત્ર ઈશ્વર જ યાદ આવે. આ ચર્ચા ખરેખર આપણા વિચારોને એક નવી જ દિશા અને ઊંડાણ આપનારી રહી છે. અહીં એ ખાસ નોંધવું રહ્યું કે આજના કાર્યક્રમનું આ વિશેષ અને માહિતીપ્રદ ક્લોઝિંગ અપડેટ gujaratitv.com એટલે કે gujaratitv.com અને તેમના ઉત્સાહી કન્ટેન્ટ લેખક સેવક માધવ જસાપરા દ્વારા તમામ ગુજરાતી પ્રેમીઓ એટલે કે ઓલ ગુજરાતી લવર્સ માટે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આ અદ્ભુત જ્ઞાનની ધારા આવી જ રીતે વહેતી રહે અને આપણા સૌના જીવનમાં જાગૃતિ લાવતી રહે, તેવી જ પ્રાર્થના કરો. તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારો અનુભવ અને રિવ્યૂ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી મોકલો. હા, તમારો પ્રતિભાવો અમારા માટે ખૂબ જ મહત્વના છે. હવે આ કાર્યક્રમ પૂરો કરતા પહેલા હું તમને એક વિચાર તો કરી દે તેવો પ્રશ્ન પૂછવા માંગુ છું. આપણે સૌ બૌદ્ધિક રીતે જાણીએ છીએ કે આ દુનિયામાં એકમાત્ર કોઈ નિશ્ચિત સત્ય હોય તો તે મૃત્યુ છે. છતાં પણ આપણું રોજબરોજનું વર્તન એવું હોય છે જાણે આપણે આ પૃથ્વી પર અનંતકાળ સુધી કાયમ માટે જીવવાના હોઈએ. આજે રાત્રે સૂતા પહેલા શાંતિથી તમારી જાતને પૂછજો. જો તમને અત્યારે આ જ ક્ષણે એ ખબર પડે કે તમારી પાસે હવે માત્ર એક જ શ્વાસ બાકી છે, તો તમારું આ દોડતું મન સહેજ રીતે કયા વિચાર, કઈ બેંક બેલેન્સ, કઈ ચિંતા કે કયા નામ તરફ દોડશે? શું આપણે ખરેખર તે અંતિમ અને જીવનની સૌથી અગત્યની ક્ષણ માટે જરા પણ તૈયાર છીએ ખરા? વિચારજો. રાધે રાધે. રાધે રાધે.